પાલનપુર નગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. પાછલા 1 મહિનામાં અંદાજિત 200 કિલો કરતાં વધારે પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેનલ્ટી અને દંડ પણ કરવામાં આવ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સ્કૂલો, અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ સાથે સતત આ અંગે જાગૃતિ ફેલાય તે માટેના સંવાદનું આયોજન પાલનપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. પણ દંડકીય કાર્યવાહી નહીં, પણ લોકો પોતાના મનથી સુધરે અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરે એટલા માટે આજે અહીંયા શાક માર્કેટ કે જ્યાં સૌથી વધારે કચરાને સંબંધિત સમસ્યાઓ હોય છે ત્યાં આજે પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન છે એના અંતર્ગત સફાઈ સેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ કમિટીના જે ચેરમેનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ, અધિકારીઓ અને લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. સાથોસાથ અહીંયા શાક માર્કેટમાં જે ફેરિયાઓ શાક વેચે છે એમની સાથે પણ આજે સંવાદ કરવામાં આવ્યો છે અને એમને પણ પ્લાસ્ટિકની થેલી લોકોને ન આપવા અને જ્યારે પણ કોઈ શાકભાજી લેવા આવે ત્યારે નાગરિક સામેથી કપડાની થેલી અથવા વાસણ લઈને આવે એવી સમજૂતી આપવા માટે પણ ચર્ચા કરવામાં આવી છે. તમામ જે આપણા પાલનપુર નગરપાલિકાની હદમાં રહેતા આપણા નાગરિકો છે એમને જિલ્લા કલેક્ટર તરીકે હું વિનંતી કરું છું કે 100 માણસો સફાઈ કરે અને 1.5 લાખ માણસો કચરો કરે તો એનાથી આપણું પાલનપુર સાફ ના થાય. આપણે બધાએ સાથે ભેગા મળી અને જાહેર રસ્તા ઉપર, જાહેર જગ્યાઓ ઉપર કચરો ના ફેંકીએ, કચરો ડસ્ટબિનમાં જ નાખીએ અને પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને તબક્કાવાર આપણે 0 પ્લાસ્ટિક યુક્ત પાલનપુર કરીએ એ માટે સૌને વિનંતી કરું છું. ધન્યવાદ.